हेलो गाइस, तो आज हम पहुंच गए शिव शक्ति समोसा जो लोकेट है अलकापुरी। ये चलिए बात करते हैं उनके ओनर से। आप देखना चाहेंगे उनका ओनर कौन है और कब से ये शिव शक्ति समोसा। चलिए उनके ओनर से बात करते हैं। हेलो सर, શું નામ છે સર તમારું? દિલીપભાઈ. દિલીપભાઈ નામ છે. અને તમે આ શિવ શક્તિ સમોસા કેટલા ટાઈમ થી? હા, આપણે 1996 થી જોઈએ આપણે 1996 થી ગાઈસ, વેરી લોંગ ટાઈમ. તમે જોઈ શકો છો 1996 થી છે. ઇવન હું પર્સનલી પણ બહુ અહીં ખાધેલું છે. શું શું છે સર આપણા જોડે? સમોસા છે, કસ્ટા કચોરી છે, દાળ વડા જે આપણે સ્પેશિયલ આઈટમ છે. દાલ વડા તમારી સ્પેશિયલી આઈટમ. સમોસા, કસ્ટા કચોરી અને દાળ વડા ત્રણ આઈટમ સ્પેશિયલ છે. સમોસા અને કસ્ટા કચોરી. ઓકે, એમાં શું રાજસ્થાની છે? રાજસ્થાન કચોરી. તો સર તમે થોડું અમને બનાવતા બતાવશો અમારા વ્યુઅર્સ ને? બનાવી એમની ખસ્તા કચોરી એ રીતની છે. શું છે? ઓકે, તીખી મીઠી ચટણી આવે. તીખી મીઠી ચટણી. ઓકે, હા, મીઠી ચટણી નાખી, આ તીખી ચટણી નાખી. ઓકે, થોડી મીઠી નાખી, તીખી. હા, પછી આ મરચા આવે. અરે વાહ, મરચા. ઓકે, આ રેડી થઈ ગયું. સરસ સરસ. એમાં બી બટાકાનો મસાલો આવે, વેજ આવે, આપણા પાસે બધી આઈટમ ટોટલી વેજ છે. સરસ. પહેલા તમે તીખી મીઠી ચટણી નાખો, પછી તમે આ હા તીખી ચટણી, એમાં પણ મરચા. સરસ. આ બે આઈટમ થઈ. મરચા સ્પેશિયલી અમારા પાસે આવે છે. મરચા સ્પેશિયલી ખાવા આવે છે. દોસ્તો જુઓ, તમે ઘરાગી પણ જોઈ શકો છો. ઘણી બધી ઘરાગી છે. તમે જોઈ શકો છો ઘણા ટાઈમ થી પૂરીમાં. તો આજે આપણે ટેસ્ટ પણ કરીએ કેવું છે શું નહીં. થેન્ક યુ દિલીપ સર. क्या बात है सर, क्या बात है सर, Thank you so much. क्या बात, ये बात है. तो चलो भाई, अभी टेस्टिंग टाइम. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। आज के लिए इतना ही. अगर आपको वीडियो अच्छी लगी हो तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए और तुम्हारे भाई को फॉलो कीजिए.